નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો મિત્રો, ધોરણ 12 સાયન્સ પછી જે સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગે છે તો એ લોકોની માટે ઓફિશિયલ નોટિફિકેશન ACPC દ્વારા જાહેર કરી દેવામાં આવેલી છે. તેમજ ઇમ્પોર્ટન્ટ કી ડેટ્સ, બરાબર, કે તમારે આ પર્ટિક્યુલર ડેટ્સમાં તમારે આટલું રજિસ્ટ્રેશન કરવાનું છે, મેરિટ આવી જશે, રિઝલ્ટ આવશે, બરાબર. તો એ બધાની ડિટેલ્સ માટે મેં એક વિડીયો બનાવેલો છે. અને ત્રીજો આ સાયબર સ્પેસના રિગાર્ડિંગ આપણો ત્રીજો વિડીયો છે, બરાબર. તો મિત્રો, જો તમે પહેલાંના બે વિડીયો નથી જોયા, એક નોટિફિકેશનનો અને ટેન્ટેટિવ ડેટ્સનો, તો પ્લીઝ તમે એ વિડીયો જોઈ લો. લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. હવે મિત્રો, આ વિડીયો જે છે એ સાયબર સ્પેસ સેન્ટરના રિગાર્ડિંગ છે. સાયબર સ્પેસ સેન્ટર એટલે એવા સેન્ટર મિત્રો કે જેમાં સપોઝ કરો કે તમારી જોડે મોબાઈલ કાં તો ટેબ્લેટની સુવિધા નથી, પુઅર ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, ઘણા બધા રીઝન છે કે જે રૂરલ એરિયા જે હોય ત્યાં સ્ટુડન્ટ્સ રહેતા હોય તેની ઇન્ટરનેટની સુવિધા પણ પ્રોપર નથી હોતી. તો ACPC દ્વારા અમુક સાયબર સ્પેસ સેન્ટર આપવામાં આવેલા છે કે તમે અહીં આ કોલેજમાં જઈને તમે તમારી એડમિશનની પ્રોસેસ જે છે કરી શકો છો, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ રહેશે. ઠીક છે, ખાલી તમારે ચાર્જિસ શેનો આપવાનો રહેશે કે જે તમને એડમિશન જે કરો છો તો એમાં જે 350 રૂપિયા જે નોન રિફંડેબલ અમાઉન્ટ હોય, રજિસ્ટ્રેશન ફી જેને આપણે કહેવામાં આવે છે, તો એટલા જ ફક્ત તમારે આપવાના હોય છે. એ પણ ઓનલાઈન આપવાના હોય છે. તો મિત્રો, અહીંયા સેન્ટ્રલ ઝોન 1, સેન્ટ્રલ ઝોન 2, ત્યાર પછી નોર્થ ઝોન, સૌરાષ્ટ્ર કચ્છ ઝોન, સાઉથ ઝોન, એવી રીતે મિત્રો ઝોન આપવામાં આવેલા છે, જેમાં ટોટલ 102 જેટલી કોલેજ છે. બાય ધ વે, ડોન્ટ વરી મિત્રો, આ PDFની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું કે જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. અને ત્રીજી વસ્તુ મિત્રો, આપણે આજે એડમિશનની પ્રોસેસ કરી રહ્યા છે એની આપણે એક પ્લેલિસ્ટ જ બનાવી લીધી છે કે જેથી કરીને ઇન ફ્યુચર પણ અગર કોઈ પણ અપડેટ આવશે તો સૌથી પહેલાં હું તમને જાણ કરાવી દઈશ. બટ એ પહેલાં જો તમે મારી આ યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરીને આપણો ટાર્ગેટ છે મિત્રો એઝ સૂન એઝ પોસિબલ 10K સુધી મારા સબસ્ક્રાઇબર્સને પહોંચાવી દો મિત્રો. મારી હમ્બલ રિક્વેસ્ટ છે મિત્રો, પ્લીઝ આટલું કરી દો, બરાબર. તમે તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો, અને કોઈ પણ ડાઉટ હોય તમને, તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી તમે પર્સનલી મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઠીક છે, તો લિસ્ટ ઓફ સાયબર સેન્ટરમાં જેમ મેં તમને કીધું કે સેન્ટ્રલ ઝોન 1 છે, 2 છે, બરાબર, નોર્થ ઝોન છે, કચ્છ ઝોન છે, બરાબર. તો એ પ્રમાણે અહીંયા ઘણી બધી કોલેજોનું નામ આપેલું છે, બરાબર. જેમ કે અમદાવાદમાં જેટલી કોલેજ છે, સપોઝ કરો કે તમે અમદાવાદમાં રહો છો, બરાબર, તો તમારા અમદાવાદના નિયર બાય જે કોઈ કોલેજ છે તમે ત્યાં જઈને પણ એઝ અ હેલ્પ સેન્ટર, બરાબર, એઝ અ સાયબર સ્પેસ સેન્ટર તમે તમારું એડમિશન ફી ભરી શકો છો. તમે તમારું રજિસ્ટ્રેશન આ પર્ટિક્યુલર કોલેજમાં કરી શકો છો, અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ રહેશે. તો આ બધી કોલેજ છે, બરાબર. ગાંધીનગરમાં પણ અમુક કોલેજ આવેલી છે, ભાવનગરની જેટલી પણ કોલેજ છે એમાં તમે જઈને કરી શકો છો, બરાબર. પછી સેન્ટ્રલ ઝોન 2માં આણંદ આવી ગયું, ખેડા આવી ગયું, દાહોદ આવી ગયું, પંચમહાલ, વડોદરા વગેરે, બરાબર. નોર્થ ઝોનમાં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, ઘણી બધી કોલેજ છે જે પ્રાઇવેટ પણ છે અને ગવર્મેન્ટ પણ છે, બરાબર. પાટણ પણ આવી ગઈ, સાબરકાંઠા, અમરેલી, જામનગર, જુનાગઢ. તો મિત્રો, ડોન્ટ વરી, આ PDF જે છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ કે જેથી કરીને તમને કોઈ તકલીફ ના થાય, બરાબર. ઇવન આપણે જે કોઈ બી વિડીયો બનાવીએ છીએ મિત્રો, બરાબર, તો એ બધાની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈએ કે જેથી કરીને તમને કોઈ તકલીફ ના થાય. મિત્રો, જો તમારે આ સાયબર સ્પેસ સેન્ટરની યાદી વાંચવી હોય તો તમે જોઈ શકો છો. ઠીક છે, અને બીજું કોઈ પણ ડાઉટ હોય, કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. સંપૂર્ણ એડમિશનની પ્રોસેસ તમને આ મારા યુટ્યુબ ચેનલમાં મળી જશે. સાથે સાથે કોઈ પણ ડાઉટ હશે તો એ પણ તમને સોલ્વ થઈ જશે. તમારે શું કરવાનું છે, ફક્ત મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રો સાથે શેર કરવાનું છે, અને આપણો ટાર્ગેટ છે 10,000 સબસ્ક્રાઇબર્સ, એ તમારે પૂરો કરી દેવાનો છે મિત્રો. ઠીક છે, તો ચલો મિત્રો, મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.